નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે રાજ્યની અંદર જે રીતના તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી થવાની હતી અને જે હોદ્દેદાર હતા એમને જાહેર કરવાના હતા, ત્યારે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લામાં જો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટાઈ થઈ હતી, એટલે કે 14 સીટો બંને પાર્ટીની આવેલી હતી। તો ત્યાં આગળ કંઈક એવો બનાવ બન્યો છે, તે પહેલાં અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતભરની માહિતી જે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ। હવે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જે રાજ્યની અંદર જે અલગ અલગ તાલુકા ઉપપ્રમુખ અને તાલુકા પ્રમુખની જે રીતના ચૂંટણી થઈ હતી, ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોટી બબાલ થઈ ગઈ। એમ કહેવાય છે કે આમ આદમી પાર્ટીના નેતાને 3 નેતાને જે કોઈ અજાણ્યા વ્યક્તિઓ ડિટેન કરીને જે ખાનગી વાહનમાં લઈ ગયા હોવાના જે રીતના જે સમાચાર આપણને મળી રહ્યા છે। ગઈકાલે જે છોટાઉદેપુર જિલ્લાના જે ઉપપ્રમુખ અને પ્રમુખ તાલુકા પ્રમુખની જે રીતના ચૂંટણી થવાની હતી, તે પહેલાં જ આમ આદમી 3 નેતાને ગાયબ કરી દેવામાં આવ્યા છે। આ રીતના અત્યારે સોશિયલ મીડિયા પર જે વિડીયો જે છે, અલગ અલગ પ્રકારની વિડીયો વાયરલ થઈ રહી છે। જ્યારે ખરેખર મિત્રો જે રીતના ગઈકાલે જે છોટાઉદેપુર જિલ્લામાં ચેતરભાઈ વસાવા પણ આરોપ મૂક્યો હતો કે ભાઈ આવું ના ચાલે, કેમ કે બંને પક્ષના સરકાર જે સીટો આવેલી હતી, તો જે રીતના ચૂંટણી જે નિયમ છે એનું પાલન કરવું જોઈએ, પરંતુ એવું નહોતું કરવામાં આવ્યું અને અમારા નેતાને ખોટી રીતે એમના જ માણસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અને ત્યાં ચપ્પલ અને આમ આદમી પાર્ટીના પટ્ટા પણ ત્યાં મળી આવ્યા હતા, એવું ત્યાં આગળ જાહેરાત કરવામાં જે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ત્યાં આગળ આરોપ મૂકવામાં આવ્યું હતું। અને જે રીતના સમાચાર આપણને મળી રહ્યા આ હતા આજના સમાચાર। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।